વડોદરા મહાનગરપાલિકાની દબાણ ટીમ દ્વારા આજે શહેરના અલકાપુરી વિસ્તારના દબાણો તોડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં રેલવે કર્મચારી યુનિયનની ઓફિસ તોડતા હંગામો થવા પામ્યો હતો. અંતે સમજાવટથી મામલો થાળે પડ્યો હતો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરના વિકાસમાં રસ્તા પહોળા કરવા માટે નડતરરૂપ બાંધકામો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ત્યારે આજે શહેરના અલકાપુરી રોડ અને રેલવે સ્ટેશનના પાછળના ભાગે દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી, જેમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘની ઓફિસ તોડવાની કામગીરી હાથ ધરતા યુનિયનના આગેવાનો અને રેલવે કર્મચારીઓ ધરણા પર બેસી જઈ વિરોધ નોંધાવ્યો હતો. आज ये हुआ कि हिंदी बोलूँ गुजराती आज એવું થયું કે ગયા શનિવારે અમારી મીટિંગ થઈ હતી, ઠીક છે ને, જેમાં સિટી સર્વેયર પટેલ સાહેબ આવ્યા હતા, કોર્પોરેશનના બીજા ઓફિસરો હતા, સોલંકી કરીને રેલવેના ઓફિસરો હતા, અને રેલવેનો જે નકશો આપ્યો હતો ને નકશાના હિસાબે જે નોટિસ વગેરે આપી હતી એમાં એવું નક્કી થયું હતું કે આ જે બાઉન્ડ્રી છે અમારી એ બાઉન્ડ્રી જશે. અમે કીધું ઠીક છે, કંઈ વાંધો નહીં. મેં કહું અમે કોઓપરેટ કરીશું, બાઉન્ડ્રી જશે તો બાઉન્ડ્રી અમારા રેલવેના ઓફિસરોએ કીધું કે બાઉન્ડ્રી અમે તમે કહેજો અમે તોડી નાખીશું ને આ બીજું કંઈ જાય નહીં. એ નક્કી થયું. મારા ઓફિસમાં અંદર મિટિંગ થઈ, ઠીક છે, બધા ઓફિસરો હતા, અમે ચા બા પીધી અંદર. અને હમણાં સવારે આજે હમણાં આવીને એકદમથી હમણાં કોર્પોરેશનના કોઈ ઓફિસરો આવીને બુલડોઝર લગાવીને આ તોડવાનું શરૂ કરી દીધું. મને કહે છે કે 6 મીટર અંદર બી ઓફિસ તૂટશે. મેં કહું આવું કોઈ નક્કી નથી થયું. રેલવેના ઓફિસરો જે અહીંયા ઊભેલા છે, એન્જિનિયર વગેરે અમારા, એમણે કીધું કે આવું કોઈ નક્કી નથી થયું અને આ પ્રમાણેનું કોઈ નક્કી નથી થયું કે નકશામાં એવું કોઈ છે નહીં, કંઈ નહીં, તમે આ ખોટું તોડી રહ્યા છો. પણ એ વાત માનવા જ તૈયાર નહોતા અને બુલડોઝર એમણે ચાલુ કર્યું. મેં કીધું હવે હું અહીંયા ભૂખ હડતાલ પર આ મરણાત ફાસ્ટ અન્ટુ ડેથ પર બેસી જાઉં છું. તમારે જે તોડવું હોય તે તોડો, સમજ્યા ને. તો આ તોડવાની કામગીરી હમણાં એમણે રોકીને આગળ ગયા. બાકી કાયદાના મુસાબે, નકશાના હિસાબે એમાં કોઈ અડચણ નથી આવતી, સિર્ફ ફેન્સિંગના અલાવા. એટલે ફેન્સિંગ અમે કીધું તો અમે યસ તૈયાર છીએ ને અમે તમને મદદ કરીશું, અમે કોઓપરેટ કરીશું. પણ આ પ્રમાણેની દાદાગીરી, આ પ્રમાણેની કોર્પોરેશનની દાદાગીરી જે લઈને લોકોને પરેશાન કરવાની વાત કરે, અમારી જેવી રેકગ્નાઇઝ યુનિયન રેલવેની નંબર 1 છે એની સાથે આ પ્રમાણેનો વ્યવહાર કરે તો અમે તો હમણાં મેં તો ડીઆરએમ સાહેબને હમણાં કીધું, માહુરકર દાદાને કીધું, અને હું મોદી સાહેબને બી ટ્વીટ કરું છું હમણાં ઓફિસમાં અંદર જઈને, અને સીએમ સાહેબને બી ટ્વીટ કરીશ કે આ પ્રમાણે જનતાને તમે સ્માર્ટ સિટી બનાવવાના નામે લોકોને હેરાનગતિ કરતા હો એ પ્રમાણે નહીં થવું જોઈએ. એમાં વ્યવસ્થિત ઓફિસરોએ વ્યવસ્થિત વાત કરવી જોઈએ. રેલવેના અધિકારી અમારા કહે છે કે આ તૂટે નહીં. અંતે દબાણ કર્મચારીઓએ આગળના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. થોડા સમય બાદ પાલિકાના મ્યુનિસિપલ કમિશનર અને મેયર સ્થળ પર દોડી આવ્યા હતા અને યુનિયન અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ સાથે વાતચીતથી મામલો થાળે પાડ્યો હતો. અંતે પાલિકાની ટીમે 6 ફૂટ સુધીના રેલવે યુનિયનના ઓફિસના બાંધકામ તોડી પાડ્યા હતા. રેલવે સ્ટેશનની પશ્ચિમ તરફનો ભાગમાં જે 30 મીટરની રોડ લાઇન પૈકીના દબાણો હાલ દૂર કરી રહ્યા છે. ના, એ તો એમને માર્જિનની જગ્યાના દબાણની બાબત હતી, એવું તો કોઈ અત્યારે બાબત નથી. ના, એવી કોઈ બાબત નથી. એમ ખાલી રોડ લાઇન પૈકીનું જ છે. ના, એવું નથી. એ એમના એક્ઝિક્યુટિવ એન્જિનિયર પોતે હાજર છે, રેલવેના વેસ્ટર્ન રેલવેના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જાતે હાજર છે.